કેમ છો મિત્રો? આજે સવારે મસ્ત મજાનો ઉઠીને હીરો જેવો તૈયાર થઈને નીકળી ગયો તો સાઇટ ઉપર જવા માટે. કારણ કે આજે ઉઠવામાં થઈ ગયું બહુ લેટ અને વાગી ગયા હતા 10. અને પછી આપણે ગયા બહાર અને બહાર જઈને જોયું તો આડું મોટા પાયે પોપટ થઈ ગયું, એ કંઈ ગાડી જ નહીં. પછી આપણે વિચાર કર્યો કે આપણે હાલીને જ જવું પડશે આજે સાઇટ ઉપર. પછી હું નીકળી ગયો હાલીને સાઇટ ઉપર જવા માટે. અને પછી ત્યાં જઈને થોડુંક મોટિવેશન લીધું કે સાઇટ નજીક જ છે. અને પાછો આપણે પહોંચી ગયા સાઇટ ઉપર જઈને મસ્ત પગ ઉપર પગ ચડાવ્યા. થોડી વાર થઈ તો પપ્પા આવ્યા, પછી પગ નીચે મૂકવો પડ્યો. પછી આવી ગયા આપણે ગાડીમાં મસ્ત પેટ્રોલ પુરાવા. અને પછી આપણે એને થોડીક હવા પૂરતી દીધી. પછી આપણે પાછા આવીને બચપનમાં ગયા તો બચપનમાં તો આવું ભૂતિયા જેવું હતું હો. પછી આપણે પપ્પાના ઓર્ડરથી આપણે ગયા હતા લટુડા, અને લટુડા આપણે મોટું પેક કરીને ગયા હતા, કાળો ન થઈ જવું ને. પછી આપણે ગામડે ગયા, ગામડે એકવાર આંટો મારીને પછી આપણે રસ્તા ઉપર ઊભા રહીને જોઈ મોટા ભાઈની રાહ. ત્યાં તો મોટા ભાઈ આવી ગયા. પછી આપણે મોટા ભાઈ અને નીકળી ગયા લટુડા જવા માટે. લટુડા જઈને જે કંઈ નાનું મોટું કામ હતું પ્લોટમાં બધું કામ કર્યું. તો કામ કરતાં તો સાંજ પડી ગઈ. અને વળી પાછો ઘરે નીકળતા તો રાત પડી ગઈ. અને પછી મને ફોન આવ્યો કે આપણે જવાનું મામાના ઘરે. તો મામાના ઘરે ગયા તો અહીંયા તો મસ્ત પીઝા અને પાણીપુરીનો પ્રોગ્રામ હતો. ત્યાં તો આપણે મસ્ત ગપાગપ પાણીપુરીને પીઝા ખાધા. પછી મામાએ પોતાનું કલેક્શન બતાવ્યું, બહુ મોટા પાયે કલેક્શન કર્યું હતું. આ તો પેલા થેલીઓ ઉપર થેલીઓ કાઢ જ કરે. આપણે ઘરે જવામાં થઈ ગયું હતું બહુ મોડું. રાત્રે વાગી ગયા હતા 2.